નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 7 ની અંદર વિજ્ઞાન વિષયમાં બીજો પાઠ આવે છે પ્રાણીઓમાં પોષણ, ન્યુટ્રિશન ઇન એનિમલ. ઘણા બધા વિડીયો આગળ મુકાઈ ગયા. એમાં આ પાઠની અંદર બીજા 3 આગળના પાઠ ન જોયા હોય, બરાબર? 3 વિડીયો છે આ પાઠના, સમજના એ ન જોયા તો જોઈ લેજો. જેમાં અગાઉ આપણે શરૂઆત કરી પ્રસ્તાવનાથી પ્રાણીઓમાં પોષણ શું કામ જરૂરી છે. બીજું, પ્રાણીઓની અંદર ખોરાક ગ્રહણ કરવાની જુદી જુદી પદ્ધતિઓ, પ્રવૃત્તિ, પછી પાચન તંત્રમાં દાંતના ઉપયોગો, દાંતના પ્રકાર, પછી જીભને સ્વાદ પારખવાની રીત, પછી સ્ટાર્ચની પ્રવૃત્તિ, સાથે પાચન તંત્રના વિવિધ ભાગો જેમાં મુખ, મુખવા, લાળ ગ્રંથિ, પછી જઠર, નાનું આંતરડું, નાના આંતરડામાં શોષણ, મોટું આંતરડું, મળાશય, મળદ્વાર, આ બધા અલગ અલગ પાર્ટ જે વિભાગ હતા એ આખા આપણે સમજી લીધા. આખું પાચન તંત્ર ત્યાં પૂર્ણ થાય. અને હવે જે પોઈન્ટ સમજવાના છે એ કયો છે, તો એના માટે આવે છે 2.3 ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન, ડાયજેશન ઇન ગ્રાસ ઇટિંગ એનિમલ્સ. તો એ કઈ રીતે પાચન થાય છે એની ચર્ચા કરશું આપણે. શું તમે જોયું છે કે ગાય છે, ભેંસ છે કે બીજા ઘાસ ખાનારા પ્રાણીઓ છે, સતત તમે જોયું હશે કે મોં ચાવતા જ રહેતા હોય, મોં હલનચલન જ કરતું હોય, બરોબર? જ્યારે તે ચાવતા હોય ત્યારે પોતે ખાતા નથી, બરોબર, પણ ચાવતા જ હોય છે. હકીકતમાં તેઓ ખૂબ જ ઝડપથી ઘાસ પેલા ગળી ખાતા હોય ત્યારે. પછી તો કે એની અંદર સંગ્રહ થાય, જઠરના અમુક ભાગોમાં એનો શું થાય, ભાગનો સંગ્રહ થાય, જે ફળ છે, બરોબર, ઘાસ છે ખાઈ જાય. પછી એના જે ભાગ હોય ને, ઘાસનો ભાગ, એ એનો જે જઠર કહેવાય છે, આમાશય કહેવાય, એ જઠરના ભાગમાં એટલે કે આમાશયમાં એનો શું થાય, સંગ્રહ થાય. પછી શું થાય, તો કે એનો ખોરાકનો અર્ધપાચિત ખોરાક થઈ જાય. અને પછી વાગોળ્યા રાખે, એટલે કે કડ, એટલે કે જઠરમાંથી પાછો ખોરાક આવે મોંની અંદર, બરોબર, અને એ ખોરાકને વાગોળે, એટલે કે ચાવી રાખે. પછી વાગોળીને શું કરે, તો નાના નાના ગોળકોના સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે ત્યારે એનું રૂપાંતર કરી દે. એટલે પ્રાણીઓ એને ચાવી રાખે. જે પ્રક્રિયાને શું કહેવાય, કે વાગોળવું કહેવામાં આવે, રૂમિનેશન કહેવાય. અને આવા પ્રાણીઓને વાગોળનાર પ્રાણીઓ પણ કહેવાય, રૂમિનન્ટ કહેવાય. એટલે એ આખી પ્રક્રિયા થઈ છે, વાગોળવાની પ્રક્રિયા, ઘાસ જ્યારે ખાતા હોય છે ત્યારે. બીજું એક આપણે માહિતી ખાલી આપેલી છે એ જોઈ લઈએ. ઝાડા, ડાયરિયા. ક્યારેક તમે અનુભવ્યું હશે કે પાણી જેવું પ્રવાહી મળ વારંવાર નીકળે છે, આ પરિસ્થિતિને આપણે ઝાડા કહીએ છીએ, બરાબર? સામાન્ય રીતે કોઈ પણ ચેપ લાગ્યું હોય, ઇન્ફેક્શન લાગ્યું હોય, ફૂડ પોઈઝનિંગ થયું હોય અથવા અપચો થયો હોય, એના કારણે પણ ઝાડા થઈ શકે છે. આ પરિસ્થિતિમાં ભારતમાં સામાન્ય રીતે જોવા મળે છે. ખાસ કરીને બાળકો નાજુક પરિસ્થિતિમાં હોય ત્યારે ઝાડા વધારે થઈ જાય તો જીવલેણ પણ નીવડી શકે, બરાબર? અને શરીરમાં વધારે પડતો પાણી અને ક્ષારનો શું થઈ જાય, ઝાડા થવાથી નિકાલ થઈ જાય. ઝાડાને અવગણવા ન જોઈએ. ડોક્ટરની સલાહ લઈ અને દર્દી જે છે જેના ઝાડા થયા હોય એને પુષ્કળ ઉકાળીને એ પાણીને ઠંડુ કરી દેવાનું, પાણીમાં મીઠું અને ખાંડ ઉકાળીને આપવું જોઈએ, જેનાથી જે પાણી નીકળી ગયું છે, બરાબર, તો ડિહાઇડ્રેશનમાં થઈ શકે. એટલે એને આ જે પોષક તત્વો છે ફરી પાછા મળી જાય, સારો મળી જાય, જેને આપણે ORS કહીએ આપવા માટે, જેને ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન કહેવામાં આવે. ORS ની અંદર એવા જે ઘટકો છે, પાણીના જે ક્ષારો છે ફરી પાછા એના પોષક તત્વો પાછા મળી શકે, બરાબર? એમાં પાછા અલગ અલગ ફ્લેવર ના આવતા હોય, ઓરેન્જ વાળાની, તો ORS એ રીતે આપી શકાય છે ઝાડાની અંદર. માહિતી આપેલી હતી આપણે. બીજું, પહેલી એ જાણવું છે કે શા માટે આપણા જે પ્રાણીઓ છે જ્યારે ખોરાક લે છે ત્યારે બરાબર ચાવી શકતા નથી. તો આપણે કહી શકીએ કે ઘાસ છે એની જે પાચન ક્રિયા જે થતી હોય, બરાબર, ઘટકો જોઈએ તો જટિલ ઘટકોમાંથી સરળ ઘટકોમાં રૂપાંતર થવામાં થોડી વાર લાગે. એટલે પ્રાણીઓ છે ત્યારે ને ત્યારે ચાવીને એનું પાચન નથી કરતા, તો એને વાગોળવાની પ્રક્રિયા કરવા માટે એને વાર લાગે છે, એ બરાબર ત્યારે નથી ચાવતા. બુજોને જાણવું છે કે શા માટે પશુ સેલ્યુલોઝનું પાચન કરી શકે છે, તેમ આપણે નથી કરી શકતા. તો સેલ્યુલોઝ છે તો ખૂબ જ જટિલ પદાર્થ છે, અને એ ખૂબ જ જટિલ પદાર્થ આપણા શરીરની અંદર એવા પ્રકારના બેક્ટેરિયા નથી જે ખોરાકનું પાચન કરી શકે અને સરળ ઘટકોમાં રૂપાંતર કરી દે.
એટલે આપણે એ ઘાસ ખાઈ શકતા નથી, બરોબર ને? તો એની બાબત હવે જોવાની છે કે ઘાસ છે સેલ્યુલોઝ કેવું છે, ભરપૂર કાર્બોદિત છે. ઢોર, હરણ જેવા વગેરે જેવા વાગોળના પ્રાણીઓ છે એ પેલા શું કરે, ઘાસ ખાઈ લે અને એ આમાશયમાં એટલે કે રૂમેનમાં જાય, એનો સંગ્રહ થાય છે. ત્યાં હાજર રહેલા જે બેક્ટેરિયા છે શું કરે તો કે સેલ્યુલોઝમાં પાચનમાં મદદ કરે છે. એ પ્રકારના બેક્ટેરિયા આપણા શરીરમાં આવેલા નથી. મનુષ્ય સહિતના ઘણા પ્રાણીઓ છે સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી, બરાબર? જે સેલ્યુલોઝનું પાચન થવું જોઈએ એ આપણે નથી કરી શકતા, કારણ કે આપણે શરીરની અંદર એવા જે બેક્ટેરિયા છે એ આમાશયમાં જેમ રહેલા છે એવા આપણે નથી. તો તમે જોઈ શકો છો એની અંદર જે આખી પાચન તંત્રની રચના આપી છે, અન્નળી, રૂમેન, આમાશય અને નાનું આંતરડું. તો ઘોડા, સસલા વગેરે જેવા પ્રાણીઓમાં અન્નળી છે અને નાના આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે. અને આ કોથળી જેવી રચનાને શું કહેવામાં આવે છે તો કે અધ્યાંત્ર કહેવામાં આવે છે, બરાબર? ઘોડા, સસલા જેવા વગેરે જેવા પ્રાણીઓ છે એની અંદર અન્નળી અને નાના આંતરડા વચ્ચે જે કોથળી જેવી રચના છે જેને અધ્યાંત્ર કહેવામાં આવે છે. અહીં ખોરાકમાંના જે સેલ્યુલોઝનું પાચન છે એ કેટલાક બેક્ટેરિયા દ્વારા થાય છે જે મનુષ્યમાં આવેલા હોતા નથી. આ પ્રકારના અધ્યાંત્રની અંદર જેમ આમાશય અથવા અધ્યાંત્રની અંદર રહેલા જે બેક્ટેરિયા છે શું કરે છે, ખોરાકનું પાચન જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. કારણ કે સેલ્યુલોઝ એવો પદાર્થ છે, સેલ્યુલોઝનો જે જટિલ ઘટકો છે એનું સરળ ઘટકોમાં રૂપાંતર કરવા માટે આવા બેક્ટેરિયા જોઈએ. પાચન તંત્રની અંદર આવા બેક્ટેરિયા હોય તો એનું રૂપાંતર થઈ શકે, કારણ કે એનું જે વિઘટન થાય, બરાબર, તો એ વાર લાગે. એના જુદા જુદા પાર્ટ છે એ ડિવાઈડ નથી થઈ શકતા સેલ્યુલોઝના, એટલા જે આપણે મનુષ્યની અંદર આપણે પાચન નથી કરી શકતા. એટલે અત્યાર સુધી આપણે એવા પ્રાણીઓનો અભ્યાસ કર્યો કે જે પાચન તંત્ર ધરાવે છે, પણ ઘણા બધા એવા નાના સજીવો પણ છે જેને મુખ કે પાચન તંત્ર હોતા જ નથી. તો પછી એ ખોરાક કઈ રીતે મેળવે છે, પાચન કેમ કરે છે, બરાબર? મુખને પાચન તંત્ર છે નહીં તો કઈ રીતે એ કરતા હશે પાચન, તો ખોરાક મેળવતા હશે. એની જે ખોરાક મેળવવાની જે રસપ્રદ પદ્ધતિઓ છે એ આપણે સમજવાની છે. એનું એક ઉદાહરણ આપણે આપ્યું છે અમીબા. તો 2.4 માં આપ્યું છે અમીબા ખોરાક કઈ રીતે ગ્રહણ કરે છે અને પાચન કઈ રીતે કરે છે, એટલે કે ફીડિંગ એન્ડ ડાયજેશન ઇન અમીબા, બરાબર? તો જોઈ લઈએ આપણે કે અમીબા છે એ એક કોષીય પ્રાણી કહેવાય ને. તો એક જ કોષનું બને છે. એક કોષની અંદર પોતે ખોરાક કેમ લે છે અને પોતે પાચન કઈ રીતે કરે છે એના વિશેની આખી બાબત છે. તો અમીબા છે કઈ જગ્યાએ જોવા મળે, પેલી વસ્તુ જોઈએ તો અમીબા છે તળાવનો જે બંધિયાર પાણી હોય એ બંધિયાર પાણીની અંદર આ સૂક્ષ્મ જીવ રહેલો છે, ત્યાં તમને અમીબાની રચના જોવા મળે છે. અમીબા છે એમાં કયા ભાગો જોવા મળે તો કે એક કોષનું છે એટલે એમાં કોષરસ પટેલ હોય છે, પછી ગોળ ઘટ જે ભાગ જોવા મળે એ કોષ કેન્દ્ર હોય છે, અને એની આસપાસનું જે દ્રવ્ય ભરેલું હોય, કોષ કેન્દ્ર અને કોષ રસ પટલની આજુબાજુ જે દ્રવ્ય છે કોષ રસ છે, જેમાં નાના પોટપોટા જેવી ઘણી બધી રસધાનીઓ આવેલી હોય છે. જ્યાં તમે આકૃતિ જોઈ શકો છો કે આ કોષરસ પટલ બહારનો ભાગ થયો, બરાબર? પછી આ કોષ કેન્દ્ર થયું અને એની વચ્ચે આ જે ભાગ ભરાયેલો છે કોષ રસ થયો, બરાબર? હવે આ જે અમીબા છે એનો કોઈ આકાર ન હોય. અમીબા સતત પોતાનો આકાર બદલતો રહે, બરાબર, અને સ્થાન પણ બદલતો રહે. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ કઈ શકે, કઈ રીતે જઈ શકે તો કે એને આવા જે બાજુના જે ભાગો છે આવું એને શું કહેવાય તો કે પ્રવર્ધો કહેવાય. આવા એક અથવા વધુ આંગળી જેવા પ્રવર્ધો તમને દેખાય છે. આખો એક જ કોષ છે. એ આંગળી જેવા પ્રવર્ધો છે એ પોતે બહાર કાઢે છે અને બહાર કાઢે એટલે એનો ભાગ જે આવે છે મુખ ખુલી જાય. એને આપણે શું કહેવાય તો કે ખોટા પગ કહેવાય, બરાબર? તો ફૂટપાથ કહેવાય, ફૂટપાથ અથવા તો ખોટા પગ. એના દ્વારા શું થાય, બહારનો જે ખોરાકનો કણ હોય ને એ ખોરાકનો કણ પોતે પકડી લે ત્યાંથી અને પોતાના શરીરની અંદર જવા દે, અંદરની બાજુએ ખોરાકનો કણ, બરાબર? અને એની અંદર જો એ ખોરાકનો કણ છે અંદર જાય અને અંધાની હોય એ અંધાનીમાં ત્યાં સુધી જવા દે, ખોરાકને રસધાની હોય. ખોરાકને પકડવા માટે ફૂટપાથ એટલે કે ખોટા પગ દ્વારા પોતે ખોરાક અંદર ગ્રહણ કરે, પછી પોતે હાલ્યો જાય એટલે હલનચલન કરે આ પ્રવર્ધો દ્વારા, બરાબર? અને એ ખોરાક પકડવામાં પણ મદદ કરે, હલનચલન કરે અને ખોરાક પકડવામાં પણ મદદ કોણ કરે, આવા જે પ્રવર્ધો છે જેને ખોટા પગ કહેવાય, બરાબર? ત્યાંથી એ જે ખોરાકનો કણ છે ધીમે ધીમે આગળ જાય અને અંધાનીમાં ભળે. અંધાનીમાં એ ખોરાકના જે કણનો જે ભાગ છે એનું વિઘટન થઈ જાય અને એમાંથી પોષણ મેળવીને વધારાનો જે કચરાનો જે ભાગ હોય પાછો બહારની બાજુએ ધકેલી દે. આ રીતે અમીબા કેટલાક સૂક્ષ્મ જીવોને આરોગે છે અને તેનો ખોરાકનો આભાસ થાય છે ત્યારે તે
પોતે ખોટા પગો તેની ફરતે શું કરે ને એવું લાગે કે આજુબાજુ કંઈક સૂક્ષ્મજીવો છે તો ખોટા પગ એની આજુબાજુ જે સૂક્ષ્મજીવ હોય ને એ આજુબાજુ ફેલાવી દે અને ફેલાવી દઈને પોતે ખોરાકને શું કરી દે ગળી છે બરાબર આ રીતે પોતે ખોરાક છે ક્યાં લે છે તો અંધાનીમાં લે છે અંદરની બાજુ અને એ અંધાનીમાં ખોરાક હોયો જાય પછી એમાં શું થાય તો અંધાનીમાં પાચક રસો એની અંદર ઠાલવે પાચક રસોમાં ભળે એટલે એ ખોરાક છે એનું વિઘટન થવા માંડે ખોરાકના જે જટિલ ભાગો છે એમાંથી સરળ પદાર્થમાં ફેરવી દે અને એમાંથી પોતે જે કંઈ પોષણ મેળવવું હોય એ પાચિત ખોરાકનું શોષણ કરી દે આ રીતે શોષણ કરી અને પોતે ખોરાક દ્વારા શરીરની વૃદ્ધિ કરે શરીરની જાળવણી કરે અને કોષોનો વધારતો થાય બરાબર એક કોષમાંથી પાછા બીજા કોષ થાય એટલે એક અમીબામાંથી બીજા અમીબા બને એ રીતે આ પોતાનો ખોરાક છે એ મેળવી અને પોતે ભાગ છે એ વૃદ્ધિ કરી શકે છે શરીરની જાળવણી કરી શકે અને શરીરનું બહુગુણન કરે એટલે એક અમીબામાંથી બે અમીબા બની શકે છે આ રીતે વધેલો ખોરાક છે અપાચિત ખોરાક છે રાજધાની દ્વારા શરીરમાંથી ક્યાં જાય છે બહારની બાજુએ ફેંકાઈ જાય છે ખોરાકનું પાચન અને શક્તિ મુક્ત થવાની ક્રિયા બધા પ્રાણીઓમાં મોટા ભાગે એકસરખી જોવા મળે છે પાછળના પ્રકરણમાં તમે નાના આંતરડામાં શોષાયેલા ખોરાકનું શરીરના વિવિધ ભાગો તરફ વહન વિશે પણ શીખશો તો આ રીતે આખા શરીરની અંદર એ પ્રક્રિયા થતી હોય દરેક પ્રાણી અંદર ખોરાક ગ્રહણ કરવાથી માંડીને ખોરાકની પાચનની ક્રિયા પણ એવી રીતે જુદી જુદી જોવા મળે છે બરાબર બીજા આપણે આ પાઠની અંદર જે છે એ પારિભાષિક શબ્દો પણ આપેલા છે અને ઇંગ્લિશમાં પારિભાષિક શબ્દો પણ ઉપયોગી થાય જેમ કે અભિશોષણ એટલે એબ્સોર્પ્શન એમિનો એસિડ અમીબા સ્વાંગીકરણ એટલે એસિમિલેશન પિત્ત એટલે બાઇલ મકુઆ એટલે વોકલ કેવિટી ટાક્સી એટલે કિનિન સેલ્યુલસ એટલે સેલ્યુલોસ પાચન એટલે ડાયજેશન મળત્યાગ એટલે ઇગિશન ફેટી એસિડ અંધાની એટલે ફૂડ વેક્યુઅલ પિત્તાશય એટલે ગોલ બ્લેડર ગ્લિસરોલ છેદક એટલે ઇન્સિસર અંતઃકરણ એટલે ઇગ્નેશન યકૃત એટલે લીવર દુધિયા દાંત એટલે મિલ્ક ટીથ દાઢ એટલે મોલાર કાયમી દાંત એટલે પરમનન્ટ ટીથ અન્નળી એટલે ઓસેકોક એગસ સ્વાદુપિંડ પેનક્રિયાસ અગ્રદાઢ એટલે પ્રિમોલાર ખોટા પગલે વિસ્યુડ્યુલ કોડિયા અમાશય એટલે રૂમાન વાગોળનાર એટલે રૂમિનન્ટ વાગોળવાની ક્રિયા એટલે રૂમિનેશન વાવ ગ્રંથિ સેલિવરી ગ્લેન્ડ્સ રસાંકૃ એટલે વિલી ને લાળરસ એટલે સેલી તમે શું શીખ્યા છો એ જોઈ લઈએ પ્રાણી પોષણમાં પોષક તત્વોની જરૂરિયાત ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને શરીરમાં વપરાશ છે એનો સમાવેશ કરે મનુષ્યના પાચન તંત્રમાં પાચન નળી અને સ્ત્રાવ ગ્રંથિ છે ધરાવે છે જેમાં મુખગુહા અન્નળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું કે મળાશય માંદ પામે મળદ્વારનો પણ સમાવેશ થાય મુખ્ય પાચક જે ગ્રંથિમાં છે એમાં પાચક રસનો સ્ત્રાવ થાય એમાં લાળ ગ્રંથિ યકૃત અને સ્વાદુપિંડ એ ત્રણે સહાયક પાચન ગ્રંથિ કહેવાય આપણે વાત કરી હતી અગાઉ જઠરની દિવાલ અને નાના આંતરડાની દિવાલ પણ પાચક રસનો સ્ત્રાવ કરે છે જુદા જુદા પ્રાણીમાં ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ કેવી હોય જુદી જુદી પોષણ એ જટિલ પ્રક્રિયા છે પોષણ માટે આપણે કીધું પેલા શરીરમાં લઈએ ખોરાક એને કહેવાય અંતઃગ્રહણ પછી શું થાય એનું પાચન થાય પછી શું થાય તો કે શરીરનું પાછું શોષણ થાય પછી તો કે એમાં જે વધેલો પ્રોટીન હોય પ્રોટીનનું પાછું શોષણ થાય એટલે કે સ્વાંગીકરણ થાય અને વધારાનો ઘટક જે છે એ બહાર નીકળે બરાબર જે વણશોષેલો અથવા તો નકામો કચરો કહી શકીએ જે મળત્યાગનો સમાવેશ થાય એમાં સ્ટાર્ચ જેવા કાર્બોદિતનું પાચન મુખગત શરૂ થાય છે અને પ્રોટીનનું પાચન જઠરમાં શરૂ થાય છે યકૃતમાંથી પિત્તરસ સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ અને નાના આંતરડામાંથી આંતરસ ખોરાકના બધા જ ઘટકોનું સંપૂર્ણ પાચન કરે છે અને નાના આંતરડાની દિવાલમાંથી પાચિત ખોરાકનું સ્વાદ રુધિર વાહિનીમાં શું થાય શોષણ થાય લોહીની નળીમાં શોષણ થાય શોષાયેલા ખોરાક એ શરીરના વિવિધ ભાગો તરફ વહન પામે છે અને પાણીને કેટલાક સારો અપાચિત ખોરાકમાં હોય છે જે મોટા આંતરડા દ્વારા શું થાય શોષણ થાય અપાચિત અને શોષણ ન પામેલ મળ શરીરના બહાર મળ દ્વાર દ્વારા બહાર ફેંકાઈ જાય છે ઘાસ ચરતા પ્રાણીઓ જેવા ગાય ભેંસ હરણ વગેરે વાગડનાર પ્રાણીઓ તરીકે ઓળખાય છે જે જળ ખોરાક લઈએ પાંદડાયુક્ત ખોરાક ગળી જાય છે જે આમાશયમાં સંગ્રહ થાય પછીથી ખોરાક મોંમાં પાછો આવે છે અને પ્રાણીઓ શાંતિપૂર્વક તેને ચાવતા હોય છે અમીબા તેનો ખોરાક ખોટા પગ દ્વારા કરે છે ખોરાકનું અંધાનીમાં પાચન થાય છે
આ સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ પણ અલગ વિડીયોમાં મુકાઈ ગયા છે, એના જોઈએ તો જોઈ લેજો. એના જવાબો માંથી ઘણા બધા મોસ્ટ ટાઈમ પ્રશ્નો તમને પૂછાય છે, એ પણ તમને વિડીયો ઉપયોગી થશે. તો એ ઉપર વિડીયો શિક્ષણની બાજુમાં પ્લેલિસ્ટ છે ને, ધોરણ 7 ના અલગથી પ્લેલિસ્ટ આપ્યા છે, એમાં સ્વાધ્યાયના વિડીયો છે, એમાં જોઈ લેજો. બરોબર, એ પ્રશ્નના જવાબો એ પણ ઉપયોગી થાય. હવે વિસ્તૃત અભ્યાસ માટેની પ્રવૃત્તિનું પ્રોજેક્ટ તમે કરી શકો. પેલું જોઈએ કે ડોક્ટરની મુલાકાત લઈને તમે શોધી શકો. પેલું, કઈ પરિસ્થિતિમાં દર્દીને ગ્લુકોઝ આપવાની જરૂર પડે? ઘણી વખત આપણે જોઈએ છે કે નબળાઈ આવતી હોય શરીરમાં, જે ડિહાઇડ્રેશન થઈ ગયું હોય, થોડા એવા પ્રકારના લક્ષણો જણાતા હોય, શરીર થકાન, ત્યારે શરીરમાં ગ્લુકોઝની જરૂર પડે. બીજું, દર્દીને ક્યાં સુધી ગ્લુકોઝ આપવાની જરૂર પડે? શરીર સ્ફૂર્તિવાળું એટલે કે કાર્ય કરી શકે એટલી શક્તિની ઉર્જા મળે એટલે ત્યાં સુધી આપી શકાય. ત્રીજું, ગ્લુકોઝ દર્દીને સાજો કરવામાં કઈ રીતે મદદ થાય? તો ગ્લુકોઝ શું છે, તો કે જે કે કાર્બોદિતના જેમ જટિલ સ્વરૂપ છે એનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે, એવી રીતના ગ્લુકોઝ આપણા શરીરની અંદર જે કંઈ શર્કરાનું રૂપાંતર થાય એવી રીતે ગ્લુકોઝ આપણા શરીરમાં કાર્ય કરે. અને એ આપણા શરીરની અંદર જેટલા લોહીના જે ભાગો છે એમાં ઓક્સિજન પૂરું પાડી શકે, એના સાથે શરીરની અંદર જે કંઈ ઉર્જા છે એ પૂરી પાડી શકે છે. પછી બીજી વાત કરીએ વિટામિનની. વિટામિન શું છે તે શોધવાનું છે અને માહિતી. તો અલગ અલગ પ્રકારના વિટામિન હોય છે, દરેકના કાર્ય જુદા જુદા છે. જુદા જુદા સ્ત્રોતો છે વિટામિનના, જેમાં મુખ્યત્વે વિટામિન છે આપણે લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી મળી રહેતા હોય છે. પેલું જોઈએ કે આપણા ખોરાકમાં વિટામિન શા માટે જરૂરી છે? તો કે આપણા શરીરની અંદર વિટામિન દ્વારા જે કંઈ અલગ અલગ પ્રકારના રોગો થતા હોય ખામીના કારણે, એ રોગો ન થાય એના માટે વિટામિન જરૂરી છે. અને આપણા શરીરની જે કંઈ વૃદ્ધિ, શરીરનો વિકાસ છે એ સારી રીતે થઈ શકે છે. અને દરેક અંગોમાં આ વિટામિનની જરૂરિયાત રહેતી હોય. કયા પ્રકારના ફળો કે શાકભાજી વિટામિન મેળવવા માટે નિયમિતપણે ખાવા જોઈએ? તો લીલા પાંદડાવાળા શાકભાજી છે અને ફ્રૂટ છે આપણે વિટામિન ખાસ એવું આપી શકે છે. જેમાં આગળના ધોરણમાં પણ તમે 6ઠા ધોરણનો પણ અભ્યાસ કરી ગયા છો. તમે એકત્રિત કરેલી માહિતી પરથી નોંધ કરો. એ માહિતી મેળવવા માટે તમારા શિક્ષક કે આયુર્વેદ કે ચિકિત્સક પાસે જઈને પણ આમાંથી માહિતી મેળવી શકો છો. ત્રીજી જે પ્રવૃત્તિ આપી છે, તમારા મિત્ર, પડોશી કે સહઅધ્યાયી પાસેથી દુધિયા દાંત વિશે માહિતી મેળવી શકો છો. એના કોષ્ટકમાં માહિતી દર્શાવવાની છે, જેમ કે કઈ ઉંમરે પહેલો દાંત પડ્યો, કઈ ઉંમરે છેલ્લો દાંત પડ્યો, કેટલા દાંત ગુમાવ્યા અને કેટલા દાંત નવા આવ્યા. બરાબર, તો જે દુધિયા દાંત હતા ધારો કે 6-7 વર્ષ પડી ગયા, છેલ્લા ક્યારે પડ્યો? 8-9 વર્ષે પડ્યો છેલ્લો. કેટલા દાંત એમાં ગયા દુધિયામાં? જેટલા પડ્યા હોય એટલા લખવાના. કેટલા એની જગ્યાએ પાછા નવા આવ્યા એ લખવાના. ઓછામાં ઓછા 20 બાળકોને આવી માહિતી મેળવવાની અને દુધિયા દાંત પડ્યા છે તેની સરેરાશ ઉંમર શોધવાની. એને તમે તમારા મિત્રોની મદદ પણ લઈ શકો છો. પછી એ પૂછે, શું તમે જાણો છો બકરીના દૂધમાં રહેલી ચરબી એ ગાયના દૂધમાં રહેલી ચરબી કરતા સરળ હોય છે? બરોબર, ગાયનું દૂધ છે થોડુંક ભારે છે અને બકરીનું દૂધ છે એની ચરબી થોડીક ઓછી છે. આથી બકરીનું દૂધ એ ગાયના દૂધ કરતા પાચનમાં સરળ છે. તો આ અલગ અલગ પાઠના મુદ્દાઓ તમને ખ્યાલ આવી ગયો છે. બરાબર, તો પાઠ સમજેલો હશે તો પ્રશ્નો પણ વ્યવસ્થિત રીતે લખી શકીએ. એટલે પાઠ સમજવો ખૂબ જ જરૂરી છે. આવા વિડીયો જોતા રહેજો એટલે તમારા જ્ઞાનમાં વધારો થતો રહેશે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો. તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો, પાઠ સમજી લે. બીજા ઘણા બધા સ્વાધ્યાયને લગતા પ્રશ્ન જવાબ મૂક્યા ગયા છે, ઉપર પ્લેલિસ્ટ છે. બરાબર, વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટમાં જશો અને નીચે ધોરણ 7 નો અલગથી પ્લેલિસ્ટ આપ્યા છે. એમાં મોસ્ટ ટાઈમ પ્રશ્ન તમને જોવા મળશે. વિડીયોની અંદર જુદા જુદા પાઠના છે. ન જોયો તો જોઈ લેજો. આવનાર પરીક્ષાની તૈયારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ.